જય શ્રી રામ દોસ્તો. 27મી જૂન એ રથયાત્રાનો દિવસ આવી ચૂક્યો છે. ઐતિહાસિક અમદાવાદમાં રથયાત્રા નીકળવાની છે, પરંતુ અત્યારે રથયાત્રાના રૂટ મુદ્દે મંદિર ટ્રસ્ટ, મ્યુનિસિપલ, મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. છેલ્લી મિટિંગમાં મેટ્રો રેલે રૂટમાં સામાન્ય ફેરફાર સૂચવ્યા હતા, પણ મંદિર ટ્રસ્ટ તે સ્વીકારવા તૈયાર નથી. વાત એમ છે મિત્રો કે પારંપરિક રૂટ જે છે તે કાલુપુર સ્ટેશનના મેઇન રોડ પર મેટ્રોનું કામ ચાલે છે અને લાંબો સમય ચાલવાની ધારણા છે. રથયાત્રા જમાલપુર મંદિરથી ખમાસા, ઢાળનીપોળ, સારંગપુર, ખાડિયા, પાંચકુવા, કાલુપુર સ્ટેશનથી થઈ કાલુપુર બ્રિજ પહોંચે છે, પરંતુ આ વખતે કાલુપુર સ્ટેશનની સમાંતર મુખ્ય માર્ગ ઉપર મેટ્રોના પિલર ઊભા થઈ ગયા છે. પારંપરિક રૂટ મુજબ રથયાત્રા ડીસીપી ઓફિસની ડાબી બાજુ જઈને કાલુપુર બ્રિજ સુધી પહોંચે છે, પરંતુ આ માર્ગ અત્યારે બંધ છે. મેટ્રોના અધિકારીઓનું કહેવું છે કે કાલુપુર સ્ટેશનથી સારંગપુરનો રોડ ખુલ્લો હોવાથી મંદિર ટ્રસ્ટને તે રૂટનો ઉપયોગ કરવા માટે સૂચવવામાં આવ્યું છે, પરંતુ ટ્રસ્ટ તે ફેરફાર માનવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે આ રજૂઆત અમે દિલ્હી સુધી કરીશું. 15 જૂન સુધી રૂટ પર અવરોધરૂપ સામગ્રીને દૂર કરવા માટે કમિટમેન્ટ આપ્યું છે તેવું જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ એક અખબારને જણાવ્યું હતું.